આપણે એક એક્સપેરિમેન્ટ કરવાનો છે. અમે આ એક જ છોડ છે અને પછી હું તમને અંદર ચણા નીકળ્યા છે. તમે જુઓ. નમસ્કાર બધા ખેડૂત મિત્રોને, કેમ છો બધા? મજામાં? તો આપણે જો એક ભાગના ચણા વાઢાઈ ગયા અને ભેગા પણ થઈ ગયા છે અને કમ્પ્લીટ ઢગલો પણ કરી નાખ્યો છે. અને હાલ તો સવારમાં થોડો ઠાર પડ્યો હશે એટલે બપોર પછી તેને ઘટાઈ નાખશું. ત્યાં થ્રેસર આવશે એટલે આપણે તે ટોટલ ચણા તો જે એક ભાગના છે 5 વીઘાના, તે ચણા આપણે બપોર પછી ઘટાઈ નાખશું અને પછી હું તમને બતાવું કે કેટલા ચણા તે થયા. અને એક ભાગમાં હજી ચણા વઢાવવાનું ચાલુ જ છે. તો આપણે રાયડાના મોલ લેવાનું જે ફિલ્મ આપણે બનાવ્યું તેનું આપણે પેકઅપ કરી નાખ્યું છે. અને હવે સ્ટાર્ટ કરીશું આપણે ચણાના મોલ લેવાનું ફિલ્મનું શૂટિંગ, પ્રેઝન્ટેડ બાય ફાર્મોલોગ. તો આપણે આ વખતે ચણાની ખેતી પહેલી જ કરી હતી એટલે આ વખતે તો આપણે ચણા બહુ ખાધા છે. લીલા પણ એટલા ખાધા છે અને તેનું શાક બનાવી, દાળ બનાવી. અને અત્યારે ચણા સુકાઈ ગયા છે એટલે આપણા ખેતરમાં ચણા વાઢવાનું ચાલુ છે. એટલે જ્યાં આપણે ચણા વાઢતી વખતે જ્યાં ચણા ખરાય તેમાંથી પણ જો હું ચણા વેણી લાવ્યો હતો. તેમાંથી હું જો આ રીતના કંઈક ચણા વેણી લાવ્યો હતો, સૂકા ચણા. અને આ ચણા ખાવાની પણ મજા આવે. અને સૂકા ચણા ખાવાથી પણ આપણા શરીરમાં ઘણા એવા ફાયદા થાય છે, કેમ કે તેમાં પોષક તત્વો ઘણા જ હોય છે, જેવા કે પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આવા ઘણા તત્વો હોય છે, વિટામિન બી, જેનાથી લઈને આપણા શરીરમાં ઘણા એવા ફાયદા થાય છે. જેમ કે કેલ્શિયમ આપણા શરીરના જે હાડકાં હોય તે મજબૂત કરે છે. અને તેમાં આયર્ન હોય છે, આપણે કહેવાય ને કે ચણા લોઢા જે હોય છે, એટલે તેમાં આયર્ન તત્વની બહુ મોટી એવી માત્રા હોય છે, જે આપણા શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી હોય છે. તો આવા ઘણા જ ફાયદા છે સૂકા ચણા ખાવાના. તો હાલ આપણે આવી ગયા હતા આપણા ચણાના ખેતરમાં, કેમ કે આજે આપણે એક એક્સપેરિમેન્ટ કરવાનો છે. તો આપણા જે ચણાનું ખેતર રહ્યું તેમાંથી આપણે કોઈ બી એક રેન્ડમ છોડ ઉખડીને લઈ જશું અને તેમાંથી કેટલા ચણા નીકળે છે આપણે જોઈએ. તો ચલો પહેલાં તો એક છોડ ઉખડી અને તેને ઘેર લઈ જઈએ અને પછી તેમાંથી ચણા આપણે નીકાળશું કે અંદરથી કેટલા ચણા નીકળે છે. આ રહ્યો તે છોડ. આપણે આ છોડને પહેલાં ઉખડી લઈએ અને હું બતાવું કે જો આ એક જ છોડ છે. આ રહ્યું તેનું થડ. અને આ છોડને આપણે પહેલાં તો ઘરે લઈ જઈએ, પછી જે ચણા રહ્યા તે કમ્પ્લીટ બધા વેણી નાખશું અને પછી તેમાંથી જે ચણા રહ્યા તે આવી રીતે ફોડીને કાઢી નાખશું અને પછી હું તમને બતાવું કે અંદરથી કેટલા ચણા નીકળે છે. તો પહેલાં તો આ છોડને આપણે ઉખડી અને ઘેર લઈ જઈએ. તો જુઓ તમે, આ એક જ છોડ છે જે આપણે ઉખડ્યો છે હાલ. તો ચલો હવે જઈએ ઘેર અને આ છોડમાંથી આપણે ચણા વેણી અને પછી હું તમને બતાવું કે કેટલા ચણા એક છોડમાંથી નીકળે છે. તો આપણે એક એક્સપેરિમેન્ટ કરવાનો હતો ચણાના છોડ પર. તમે જુઓ તે ચણાના છોડ આપણે લાવીને અહીંયા જ મોકલી દીધો હતો, પરંતુ તેના માટે ટાઈમ જ નહોતો મળતો. તો ફાઇનલી આજે ટાઈમ મળી ગયો છે. તો ચલો આપણે તે એક્સપેરિમેન્ટ કરી નાખીએ. તો પહેલાં તો આ ચણાના જે આપણે જે અંદર ચણા રહ્યા તે બધાએ ફોડી નાખી. પછી હું તમને કહું કે અંદરથી કેટલા ચણા નીકળ્યા છે. કંઈક આવી રીતે આપણે એક ચણો આવી રીતે ફોડવો પડશે એટલે થોડો ટાઈમ લાગશે, પરંતુ આપણે આવી રીતે બધા જ પહેલાં ચણા તો ફોલી નાખી અને પછી હું તમને બતાવું કે અંદરથી કેટલા ચણા નીકળ્યા છે. તો આવી રીતે ચણા ફોલતો થોડો ટાઈમ લાગશે એટલે આપણે વિડીયોના એડિટરને કહીએ કે વિડીયો થોડોક 2xમાં ચલાવે. શું થશે કે વિડીયો થોડોક લોંગ થઈ જશે. આ છોડને એક ચણો ફોલવાનો છે તો ટાઈમ તો થોડો લાગવાનો છે. ચણા વધારે છે એટલે ટાઈમ થોડો વધારે લાગેલો છે. તમે જો હજી આ બાજુનો આપણે ચણા કમ્પ્લીટ કરી નાખ્યા અને આ સાઈડના હજી ચણા બાકી છે. તો પહેલાં તો ફટાફટ આ ચણા ફોડી નાખી અને પછી હું તમને બતાવું કે અંદરથી કેટલા ચણા નીકળે.
ફાઇનલી આપણે ચણાના છોડમાંથી બધા જ ચણા વેણી નાખ્યા છે. તો તમે જો કંઈક આ રહ્યો તે ચણાનો છોડ, એમાંથી બધા જ આપણે ચણા વેણી લીધા છે અને તેમાંથી આટલા ફોતરા નીકળ્યા છે અને આટલા કંઈક ચણા નીકળ્યા છે. તમે જુઓ એક ચણાના છોડમાંથી. તો આજની વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. અને સાથે સાથે આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.